એટલે કે માંગમાં વધારો અને ઘટાડો, ત્યાર પછી માંગ વિસ્તરણ અને સંકોચન. ઓકે, તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગને અસર કરતા જે પરિબળો છે એ અસર કરતા પરિબળો પૈકી જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે કે કિંમત સિવાયના પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય અને પરિણામ સ્વરૂપ માત્ર અને માત્ર કિંમતમાં જ ફેરફાર થતો હોય અને એને લીધે જે માંગની પરિસ્થિતિ બદલાય તો તેને આપણે માંગ વિસ્તરણ ક્યાં તો માંગ સંકોચન કહીએ છીએ. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે કિંમત સ્થિર રહેતી હોય પરંતુ માંગને અસર કરતા જે અન્ય પરિબળો છે એમાં જો ફેરફાર થતો હોય તો તેને લીધે આપણે એમ કહી શકીએ કે માંગના સંજોગો કે પરિસ્થિતિમાં જે પરિવર્તન આવે તેને આપણે માંગ વધારો કે માંગ ઘટાડા તરીકે ઓળખાવીએ છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ આપણે જોયું તે પ્રમાણે કે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન એ એક જ માંગ રેખા પરથી માંગ રેખા પર એક બિંદુએથી બીજા બિંદુ તરફનું પ્રયાણ છે. જ્યારે માંગ વધારા કે ઘટાડામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જો માંગને અસર કરતા પરિબળો જો અનુકૂળ હોય તો તેવા સંજોગોમાં નવી જે માંગની રેખા સર્જાય છે તે મૂળ માંગ રેખાથી જમણી બાજુ તરફ સર્જાય છે. જો આપણે એમ કહીએ કે માંગને અસર કરતા પરિબળો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય, પ્રતિકૂળ દિશામાં હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે જે મૂળ માંગ રેખા છે એને કરતા ડાબી બાજુ નવી માંગ રેખાનું સર્જન થાય. તો જ્યારે આપણે એમ કહીએ કે મૂળ માંગ રેખાથી જમણી બાજુ તરફનું સર્જન થાય, નવી માંગ રેખા જો સર્જાય તો આપણે એને માંગ વધારો કહીએ છીએ. મૂળ માંગ રેખાથી જો ડાબી બાજુ આપણે એમ કહીએ કે નવી માંગ રેખાનું સર્જન થાય તો એને આપણે માંગ ઘટાડો કહીએ છીએ. આટલી ચર્ચા કર્યા પછી જે આપણે ચર્ચા કરવાની હતી આજના લેક્ચર માટેની એ છે માંગ નિર્ણાયક પરિબળો. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ડિટર્મિનન્ટ ફેક્ટર્સ ઓફ ડિમાન્ડ. ગુજરાતીમાં એને પરીક્ષક બીજી રીતે પરીક્ષામાં પણ પૂછી શકે, માંગને નક્કી કરતા પરિબળો, માંગને અસર કરતા પરિબળો, માંગ નિર્ધારક પરિબળો, માંગ નિર્ણાયક પરિબળો. તો આપણે એમ કહીએ કે પેપર સેટર 4 શબ્દમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ કરી શકે કે ભાઈ ટૂંકનોંધ લખો માંગના નિર્ણાયક પરિબળો અથવા ટૂંકનોંધ લખો માંગના નિર્ધારક પરિબળો અથવા માંગને અસર કરતા પરિબળો, માંગને નક્કી કરતા પરિબળો. ઘણા બધી રીતે આપણે એમ કહીએ કે પેપર સેટર પરીક્ષામાં એક જ પ્રશ્ન છે પણ એને ટ્વિસ્ટ કરીને પૂછી શકે. આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને મિત્રો પરીક્ષામાં લખવાનું. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ કે સેવા, જો સેવા પણ આવી જાય એમાં, વસ્તુ પણ આવી જાય અને સેવા પણ આવી જાય, કે વસ્તુ કે સેવાની માંગને અથવા તો એના વેચાણને અસર કરતા ઘણા બધા પરિબળો છે. અસંખ્ય પરિબળો છે. આપણે એમ કહીએ કે જે વસ્તુની માંગને અસર કરે છે, માંગને નક્કી કરે છે, માંગને નિર્ધારિત કરે છે. એમાં વસ્તુની કિંમત એ પહેલું પરિબળ છે. ત્યાર પછી આવે છે ગ્રાહકની આવક, અવેજી અને પૂરક વસ્તુઓની પ્રાપ્યતા, એની ગુણવત્તા અને અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત,
ગ્રાહકોની અભિરુચિ, પસંદગી, ટેવ, ફેશન, જાહેરાત ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ, વસ્તી અને તેની કુલ વહેંચણી, વસ્તી અને તેની વહેંચણી, કુલ વસ્તી અને તેની વહેંચણી, ધિરાણની સવલતો, હવામાન, મોસમ, ઋતુ, ગ્રાહકની અપેક્ષાઓ, આખા રાષ્ટ્રની રાષ્ટ્રીય આવક, એ રાષ્ટ્રીય આવકની વહેંચણી, સામાન્ય ભાવ સપાટી. આપણે એમ કહીએ કે ઘણા બધા પરિબળો એવા છે કે જે વસ્તુની માંગને નક્કી કરે છે, માંગને નિર્ધારક પરિબળો છે. આપણી ચોપડીમાં અમુક જ આપેલા છે. આપણા અભ્યાસક્રમમાં આપણે એમ કહીએ કે અમુક જ નિર્ધારક પરિબળોની અહીંયા આપણે નોંધ લઈએ છીએ, બધા પરિબળોને, કારણ કે અહીંયા અશક્ય છે, ઘણા બધા અસંખ્ય પરિબળો છે. તો આપણે એમ કહીએ કે આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જે પરિબળો છે એની જો આપણે ચર્ચા કરીએ તો આપણે એમ કહીએ કે વસ્તુની માંગને, વસ્તુ કે સેવાની માંગને અસર કરતું જો પહેલું કોઈ પરિબળ હોય તો એ છે ગ્રાહકની આવક. એને શું કહીએ છીએ આપણે? ગ્રાહકની ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, અથવા તો ફેમિલી ઇન્કમ, બીજો શબ્દ એ પણ વાપરી શકીએ આપણે. તો સ્વાભાવિક છે કે પહેલું જે પરિબળ છે વસ્તુની કે સેવાની માંગને નક્કી કરતું, એ છે ગ્રાહકની આવક. આ મહત્વનું પરિબળ છે ગ્રાહકની આવક, કારણ કે આવક જે છે તે ગ્રાહકની ખરીદ શક્તિ દર્શાવે છે, પરચેસિંગ પાવર બતાવે છે કે ભાઈ કેટલી વસ્તુ કે સેવા ખરીદ કરવાની તાકાત છે એ આપણને દર્શાવે છે. એટલે આપણે એમ કહીએ કે ખરીદ શક્તિ, જેની આવક ઊંચી તેની ખરીદ કરવાની શક્તિ વધારે ઊંચી. એટલા માટે આપણે એમ કહીએ કે ઊંચી આવક વાળા કુટુંબો છે, ઊંચી આવક વાળી વ્યક્તિઓ છે, તે અન્ય ઓછી આવક કમાનાર કરતા વધારે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકની આવક અને માંગ, બરાબર, વસ્તુ કે સેવાની માંગ વચ્ચેનો જે સંબંધ છે, જે રિલેશનશિપ છે, એ માંગના નક્કી કરતા જે પરિબળો છે એ અન્ય પરિબળો કરતા સવિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુની કિંમત છે, વસ્તુ કે સેવાની કિંમત છે, એની સંબંધિત વસ્તુઓની કિંમત છે. આ બધા જે પરિબળો છે એ સમયના ટૂંકા ગાળામાં માંગના નિર્ધારક પરિબળોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે ગ્રાહકની આવક જ એક એવું પરિબળ છે કે જે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા ગાળા અને લાંબા ગાળા એમ બંનેમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને સમયના ગાળા માટે ગ્રાહકની આવક એ ચીજ વસ્તુ અને સેવાઓની માંગને નક્કી કરતું મહત્વનું પરિબળ છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકો મોટે ભાગે પોતાની જે આવક છે એ દૈનિક આવક હોય, મંથલી હોય કે એન્યુઅલ હોય, વાર્ષિક હોય, એને અનુલક્ષીને આપણે એમ કહીએ કે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓની જુદા જુદા પ્રમાણમાં માંગ કરે છે. એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે સેવાનો સંચાલક છે, ઉત્પાદક છે, તેણે શું કરવાનું છે? વસ્તુની માંગ અને ગ્રાહકની આવક વચ્ચેનો જે સંબંધ છે એ પ્રત્યે એને બરાબર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કારણ કે ઉત્પાદક છે, સંચાલક છે, એ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. તો આપણે એમ કહીએ કે જનરલી મોટે ભાગે આપણે મોટી મોટી જે કંપનીઓ છે, ટાટા કંપની છે, રિલાયન્સ છે કે બિરલા ગ્રુપ છે,
મિત્તલ ગ્રુપ છે, આ બધા જે આપણે એમ કહીએ કે મોટા મોટા કંપનીના માલિકો છે, તે લોકો શું કરે છે, આખા દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે જે આપણો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગ જે છે, રાષ્ટ્રીય સેમ્પલ સર્વે, NSS, NSO, આ બધા જે આંકડાઓ બહાર પાડે છે, એનો બરાબર આ બધા સંચાલકો, મોટી દિગ્ગજ જે કંપનીઓ છે, તે એ કંપનીઓ એ આંકડાઓનો અભ્યાસ કરે અને પછી જોઈ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ગ્રાહકની આવકમાં કેટલો ફેરફાર થયેલો છે, માથાદીઠ આવક કેટલી વધેલી છે, અને પછી એ જે વસ્તુઓ બનાવે છે કંપનીઓ, એના કેટલા એકમો ઉત્પાદિત કરીને બજારમાં મૂકવા એ નક્કી કરે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગ નક્કી કરતું પરિબળ છે ગ્રાહકની આવક, અને ગ્રાહકની આવકનો આધાર કોના પર છે, તો કે ભાઈ રાષ્ટ્રીય આવક જો વધે તો સ્વાભાવિક છે કે ભાઈ માથાદીઠ આવક પણ વધવાનું છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે સંચાલક અથવા તો આપણે એમ કહીએ કે કોઈ પણ માલિક હોય કે કંપનીનો પેઢીનો માલિક હોય, તે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આવક અને માંગનું જ્યારે એ વિશ્લેષણ કરતો હોય, એનાલિસિસ કરતો હોય, ત્યારે એને ચાર પ્રકારની જે વસ્તુઓ છે, એ વસ્તુઓનો બરાબર વિચાર કરવો પડે. પહેલી આપણે એમ કહીએ કે જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ. ઓકે, જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ. બીજી આપણે કહીએ કે વસ્તુઓ જે છે, એ કારણ કે વસ્તુઓના પ્રકાર પણ જાણવા પડે. બીજી જે વસ્તુ છે તે છે હલકી કક્ષાની વસ્તુઓ, સામાન્ય વસ્તુઓ, પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ, કે જેને આપણે સુખ સગવડ વાળી વસ્તુઓ કહીએ છીએ, મોજશોખની વસ્તુઓ કહીએ છીએ. આ બધા વસ્તુઓ જે છે એ વસ્તુઓના સંદર્ભમાં આપણે એમ કહીએ કે આવકને ધ્યાનમાં રાખી અને પછી આવક અને ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગનો એને વિચાર કરવાનો છે. તો પહેલી વસ્તુ જેને આપણે એસેન્શિયલ ગુડ્સ કહીએ છીએ, એસેન્શિયલ કન્ઝ્યુમર ગુડ્સ કહીએ છીએ, અને જીવન ચલાવવા માટેની જીવન જરૂરી, જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ કહીએ છીએ. આ બધી વસ્તુઓમાં મોટે ભાગે સમાજના દરેક પ્રકારનો વર્ગ, એ ધનિક હોય, મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, દરેક વર્ગ તરફથી આવી જે જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ છે તેની માંગ થતી હોય છે. એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે છે કે અનાજ છે, વીજળી છે, તેલ છે, મીઠું છે, ખાંડ છે, કાપડ છે, મકાન છે, આવી બધી વસ્તુઓ કેવી છે, જીવન ચલાવવા માટેની ખૂબ આવશ્યક વસ્તુઓ છે. તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની આવકમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે આ પ્રકારની જે જીવન આવશ્યક વસ્તુઓ છે એની માંગમાં પણ વધારો થાય. ઓકે, એની માંગમાં પણ શું થાય, વધારો થાય. માંગમાં વધારો થાય ને, સ્વાભાવિક છે. કારણ કે આવક ઓછી હોય તો આ બધી જ વસ્તુઓ જે જીવન ચલાવવા માટેની વસ્તુઓ છે એ ઓછી ક્વોન્ટિટીમાં ખરીદે, ઓછા જથ્થામાં ખરીદે. પણ જેવી આવક વધે તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવક ઓછી હોય તો આપણે શું કરીએ કે ભાઈ કપડા ઓછા ખરીદીએ, પણ જેવી આવક વધે તેવી રીતે આપણે કપડાની 2 જોડી, 4 જોડી, 5 જોડી ખરીદીએ. આવક ઓછી હોય તો આપણે અનાજ છે, તેલ છે, મીઠું છે, શાકભાજી છે, આવું આપણે માપનું ખરીદે છે, જરૂરિયાત પૂરતું ખરીદે છે. પણ જ્યારે જેવી આવક વધે તેવી આપણે એમ કહીએ કે આવી જે જીવન આવશ્યક વસ્તુઓ છે તેની માંગ વધે છે. પણ કેવું, આ માંગનો વધારો અમુક લેવલ સુધી હોય, અમુક કક્ષા સુધી હોય, અમુક સ્તર સુધી હોય. પછી આપણે એમ કહીએ કે આવક વધે તો પણ આવી જીવન આવશ્યક વસ્તુઓની માંગ અમુક બિંદુ સુધી વધતી હોય. પછી આપણે એમ કહીએ કે ભલે વ્યક્તિની કુલ આવક વધવા છતાં કુલ ખર્ચમાં વધારો થાય, પણ આવી વસ્તુઓનું અમુક મહત્તમ સ્તર સુધી એનું માંગ કર્યા પછી આવકમાં વધારો કરતા નથી, એટલે સોરી, ખર્ચમાં, આવી વસ્તુઓ પાછળ ખર્ચમાં વધારો કરતા નથી. ઓકે, ક્લિયર થાય છે?
તો કે ભાઈ આવક વધવાની સાથે આવી જીવન આવશ્યક વપરાશી વસ્તુઓ અને સેવાઓની અમુક બિંદુ સુધી માંગ વધે છે અને ત્યાર પછી આવક ભલે વધે ગ્રાહકની પણ આવી વસ્તુઓની માંગમાં પહેલા જેટલો વધારો થતો નથી. સાપેક્ષ એટલે કે આવક વધે છે પણ સાપેક્ષ રીતે ઓછો વધારો આવી જીવન આવશ્યક વપરાશી વસ્તુઓના સંદર્ભમાં થાય છે. ઓકે, ત્યાર પછી આવે છે હલકી કક્ષાની વસ્તુઓ. ગઈકાલે આપણે જોઈ ગયા તે પ્રમાણે જેને આપણે ગિફન વસ્તુઓ કહીએ છીએ. તો સામાન્ય રીતે બરછટ કાપડ છે, પછી હલકા પ્રકારનું ધાન્ય છે, ઉતરતી કક્ષાની વસ્તુઓ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કેરોસીનથી ચાલતો જે સ્ટવ છે, પ્રાઇમસ છે, તે આજે આપણે કહીએ કે ગેસના સ્ટવ કરતા એને આપણે ઉતરતી કક્ષાનો ગણીએ છીએ. તો આવી જે વસ્તુઓ છે ગ્રાહકની આવક વધવાની સાથે હલકી કક્ષાની વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. જો અહીંયા ખૂબ આપણી જે તમે જે રૂટીન ચોપડી વાપરો છો એમાં આપણને બહુ શોર્ટમાં સમજાવેલું છે. પણ જ્યારે આપણે આવક અને માંગને અસર કરતું બહુ મહત્વનું પરિબળ છે ત્યારે આપણે દરેક, કારણ કે વસ્તુઓના પ્રકારો છે અને દરેક અલગ અલગ પ્રકારની જે વસ્તુઓના પ્રકારો છે એ આવક વધવાની સાથે એની સાથેનો કેવો ચોક્કસ સંબંધ છે એ આપણે જાણવું પડે તો જ આપણે બરાબર આ મુદ્દાને સમજી શકીએ. અન્યથા આપણે પેલું કેવું કે ફ્લેટ વાંચી જઈએ તો આપણને બરાબર એનો કોન્સેપ્ટ ખબર પડતી નથી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જો પહેલો આપણે જોયું તે પ્રમાણે કે આવક વધવાની સાથે જીવન જરૂરી વસ્તુઓ, જીવન આવશ્યક જે વપરાશી વસ્તુઓ છે તેની માંગ શરૂઆતમાં વધે છે, અમુક બિંદુ સુધી વધે છે. ત્યાર પછી આવકમાં જેટલા દરે વધારો થાય છે એટલા દરે આવી જીવન આવશ્યક વપરાશી વસ્તુઓની માંગમાં વધારો થતો નથી. અમુક બિંદુ સુધી વધે છે, પછી આવક ભલે વધતી જાય પણ એની માંગ પછી એટલી બધી વધતી હોતી નથી. હલકી કક્ષાની વસ્તુઓમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકની આવક વધે છે તો આવી હલકી કક્ષાની જે વસ્તુઓ છે એની માંગ ઘટે છે. ઓકે, ત્રીજી વસ્તુઓ છે સામાન્ય વસ્તુઓ. બરાબર છે. હવે સામાન્ય વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેમ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કાપડ છે, ફર્નિચર છે, અથવા તો આપણે એમ કહીએ ને કે દાખલા તરીકે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ કપડાં ધોવાનું મશીન છે. આવી બધી વસ્તુઓ કેવી છે કે જેને આપણે કોમન ગુડ્સ કહીએ છીએ, સામાન્ય વસ્તુઓ કહીએ. તો આવી વસ્તુઓ જે સામાન્ય વસ્તુઓ છે, જનરલ ગુડ્સ છે, એ કેવું છે કે ભાઈ વ્યક્તિની જો આવક વધે તો આવી વસ્તુઓની માંગ વધે છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બી મૂકી શકીએ, ટીવી છે એને પણ આપણે કંઈક અંશે મૂકી શકીએ, મોબાઈલ છે, કાપડ છે, નાના વાહનો છે, ઓછી કિંમતના વાહનો છે, ફર્નિચર છે, આવી બધી વસ્તુઓ કઈ છે જેને આપણે સામાન્ય વસ્તુઓ કહીએ. તો સામાન્ય વસ્તુઓમાં ગ્રાહકની આવકમાં જો વધારો થાય તો આવી બધી વસ્તુઓની માંગમાં વધારો થાય. પણ આવી આવક જો ઘટે તો આવી વસ્તુઓની માંગમાં ઘટાડો પણ થાય, જેને આપણે કહીએ છીએ ને આગળ આપણે માંગના પ્રકારોમાં જોઈ કે ભાઈ ટકાઉ વપરાશી વસ્તુઓ મોટે ભાગે એ કક્ષામાં આ વસ્તુ આવે છે. ટકાઉ વપરાશી જે વસ્તુઓ છે કે જેનો વપરાશ આપણે પાછળ ઠેલાવી શકીએ, બહુ જીવનની એટલી બધી આવશ્યક નથી. કપડા કદાચ ઓછા હોય તો ચાલી જાય, આપણે ફર્નિચર ઘરમાં નહીં હોય તો બી ચાલી જાય, પણ આવક વધે તેમ તેમ કપડા પણ વધે, એની માંગ પણ વધારવામાં આવે, ફર્નિચર પણ વધારવામાં આવે, ફર્નિચર પણ આપણે ખરીદતા હોઈએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે આવક વધે તો આપણે ટુ વ્હીલર્સ, બાઇક છે, વાહન છે, એવું પણ ખરીદીએ છીએ. તો આવી જે સામાન્ય વસ્તુઓ છે, આવક વધવાની સાથે આ સામાન્ય વસ્તુઓની માંગમાં વધારો થાય છે. પણ આવક ઘટી જાય તો આવી વસ્તુઓની માંગ ઘટી પણ જાય છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યક્તિની આવકમાં જે દરે વધારો થાય તેના કરતા પણ વધારે આવી સામાન્ય વસ્તુઓની માંગમાં વધારો થાય છે, ઝડપથી વધે છે. પણ અમુક આપણે એમ કહીએ ને
કે આ બી વસ્તુઓ કેવી છે પાછી અમુક આવકનું સ્તર વધી જાય, અમુક આપણે એમ કહીએ કે વ્યક્તિ અતિશય ધીરે 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 મધ્યમ કક્ષા પરથી એ જો ધનાઢ્ય અથવા તો શ્રીમંત વર્ગ તરફનું પ્રયાણ હોય તો આપણે એમ કહી શકીએ કે એ જે ઝડપથી આવક વધે છે એના કરતા ઓછી ઝડપથી ઓછા વૃદ્ધિ દરે આવી સામાન્ય વસ્તુઓની માંગમાં વધારો થાય છે. ઓકે, આગળ જઈએ આપણે. ચોથી જે વસ્તુઓના પ્રકાર છે તે આવક અને વસ્તુઓની માંગ, સેવાઓની માંગ વચ્ચેનો જે સંબંધ, આપણે જે વસ્તુનો ચોથો પ્રકાર છે મૂલ્યવાળી વસ્તુઓ, જેને આપણે સુખ સગવડની વસ્તુઓ કહીએ છીએ, જેને આપણે મોજશોખની વસ્તુઓ કહીએ છીએ, તેની વાત કરીએ છીએ. પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ ખાસ કરીને સોના ચાંદીના ઘરેણા છે, પછી હીરા માણેકના બધા અલગ અલગ પ્રકારના સેટ છે, અતિશય કિંમતી આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, કે ભાઈ 70,000 80,000નું ટીવી છે, કે 60-70,000નો મોબાઈલ છે, કે 10-15 લાખની ગાડી છે, મોંઘી જેને આપણે મોટર કારો કહીએ છીએ. પછી આપણે એમ કહીએ કે સૌંદર્ય પ્રસાધનો, બહુ ઊંચી કિંમતના સૌંદર્ય પ્રસાધનો, કે ભાઈ 2,000ની લિપસ્ટિક આવે, લિપસ્ટિક 20 રૂપિયાની પણ મળે ને 2,000 રૂપિયાની પણ મળે, તો આને આપણે કિંમતી સૌંદર્ય પ્રસાધનો કહીએ છીએ. બરાબર, અમુક ક્રીમ છે તો કે ભાઈ એની કિંમત હજારો રૂપિયામાં થતી હોય. જે કંઈ પણ શૃંગારના સાધનો છે, સૌંદર્ય પ્રસાધનના સાધનો છે, આવી જે વસ્તુઓ છે જેને આપણે મોજશોખની વસ્તુઓ કહીએ છીએ, જેને આપણે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ કહીએ છીએ, જેને આપણે અતિશય વૈભવી વસ્તુઓ કહીએ છીએ, ઘણા બધા પ્રકારથી એને ઓળખીએ છીએ. તો આવી વસ્તુઓની જે માંગ છે તે કેવી છે? આવકની અમુક સપાટી ગ્રાહક, એટલે કે ગ્રાહક અમુક સપાટીથી વધારે કમાતો હોય, પ્રાપ્ત કરતો હોય, તો આપણે એમ કહી શકીએ કે આવી વસ્તુઓની માંગ વધે છે. એટલે આપણે એમ ચોક્કસ રીતે એવું કહી શકીએ કે જ્યારે માથાદીઠ આવકનો અંદાજ મેળવતો હોય આખા રાષ્ટ્રીય કક્ષાએ, અથવા તો જ્યારે આપણે એમ કહીએ કે આર્થિક આધારે સમાજનું જ્યારે વર્ગીકરણ કરવામાં આવે, ત્યારે જે સમાજનો શ્રીમંત વર્ગ છે અને શ્રીમંત વર્ગની આવકમાં રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો વહેંચાયેલો છે એને ધ્યાનમાં રાખીને આવી જે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ છે એના ઉત્પાદકો વસ્તુની માંગનો અંદાજ મૂકે છે કે ભાઈ આજથી 10 વર્ષ પહેલા ભારતની જે રાષ્ટ્રીય આવક હતી ને માથાદીઠ આવક હતી, એના કરતા અત્યારે જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવકમાં વધારો થયો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ સમાજમાં આર્થિક ઉત્થાન થયેલું છે, ભારતીય સમાજમાં, ભારતમાં લોકોનું આર્થિક ઉત્થાન થયેલું છે. આર્થિક ઉત્થાન થયેલું છે એટલે જે આવી વસ્તુઓ છે, પ્રતિષ્ઠા મૂલ્ય સુખ સગવડવાળી વસ્તુઓ છે, તેની માંગમાં વૃદ્ધિ થયેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે બજારમાં 1 લાખ રૂપિયાનો મોબાઈલ પણ શાંતિ પ્રેમથી વેચાઈ જાય છે. 2 લાખ રૂપિયાનું ટેલિવિઝન પણ વેચાઈ જાય છે. 50 લાખની કાર ખરીદવા વાળા પણ આજે આપણને બજારમાં જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાજના અમુક આવો એલાઇટ વર્ગ કહીએ છીએ, શ્રીમંત વર્ગ કહીએ છીએ, એની આવકમાં કેટલો ફેરફાર થયો છે એને ધ્યાનમાં રાખીને પછી આવી વસ્તુઓનો માંગની આગાહી નક્કી કરવામાં આવે કે ભાઈ આગામી સમયગાળામાં કે ભાઈ આગામી ટાઈમ પીરિયડમાં આવી વસ્તુઓની માંગ આટલી વધશે. ઓકે, ત્યાર પછી આપણે જઈએ આગળ. હવે ત્રીજું જે પરિબળ છે, ઓકે, એ છે વસ્તુની કિંમત. ઓકે, વસ્તુની કિંમત આપણે ગઈકાલે જ ચર્ચા કરી ગયા છે. માંગનો નિયમ, આખો માંગનો નિયમ જ છે કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે માંગના નિયમમાં ઓલરેડી સમજી ગયા છે. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે
તે સંચાલકો માટે એટલે કે પેઢીના ઉત્પાદકો માટે એનું જ્ઞાન ખૂબ બહુ જરૂરી છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે એક ચોક્કસ પ્રકારનો વિધેયાત્મક સંબંધ આપણને જોવા મળે છે. અને આપણે ગઈકાલે જ જોઈ ગયા કે ભાઈ અન્ય પરિબળો જ્યારે સ્થિર રહેતા હોય ત્યારે વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય તો વસ્તુ કે સેવાની માંગમાં વૃદ્ધિ થાય છે, વિસ્તાર પામે છે, વિસ્તરણ થાય છે. અને વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો વસ્તુની જે માંગ છે તે સંકોચાય છે, સંકોચન પામે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. ગઈકાલે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એને આપણે એક વિધેયના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. આને આપણે વિધેય કહીએ છીએ. આ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કિંમતના ખાલી માત્ર કિંમતના સંદર્ભમાં માંગનું વિધેય છે આપણે એમ કહી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો બાળકો કે ડી એક્સ નામની વસ્તુ છે. ડી એટલે ડિમાન્ડ છે, એફ એટલે આ ફંક્શન વિધેયનું ચિહ્ન છે, ગણિતનું સિમ્બોલ છે, અને કાઉન્સમાં છે પી એક્સ એટલે એક્સ વસ્તુની કિંમત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ વસ્તુની કિંમત આ કેવું છે? સ્વતંત્ર પરિબળ કહેવાય. ગણિતની ભાષામાં કેવું કહેવાય? આપણે સ્વતંત્ર પરિબળ કહેવાય. અને આ ડી એક્સ છે તે પરતંત્ર પરિબળ કહેવાય. એટલે આપણે કહીએ પરતંત્ર પરિબળ શું છે? તો કે ભાઈ એક્સ વસ્તુની માંગ છે. તો કે એક્સ વસ્તુની માંગને નક્કી કરનારું પરિબળ કયું છે? તો કે એક્સ વસ્તુની કિંમત છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ બે વચ્ચેનો સંબંધ કેવો છે? ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. જો કિંમત ઘટે તો માંગ વધે, કિંમતમાં વધારો થાય એટલે માંગમાં ઘટાડો થાય છે. ઓકે, આપણે ગઈકાલે જોઈ ગયા છે કે ભાઈ દાખલા તરીકે અહીંયા આપણે આને માંગની અનુસૂચિ કહીએ છીએ. આ જે બે કોલમમાં આપણે બતાવેલું છે, એક બાજુ એક્સ વસ્તુની એકમ દીઠ કિંમત આપણે રૂપિયામાં બતાવેલી છે, એક્સ વસ્તુની માંગ એકમમાં બતાવેલી છે. ધારો કે એક્સ વસ્તુની કિંમત 1 રૂપિયા છે ત્યારે કોઈક આ વસ્તુ છે તેની માંગ છે, એક્સ વસ્તુની માંગ એ 250 એકમ થાય છે. જેમ જેમ આપણે એમ કહીએ કે કિંમત 1 ની 2 થાય છે, 2 ની 3 થાય છે, 3 ની 4 થાય છે, જેમ કિંમત વધે છે તેમ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે એક્સ વસ્તુની જે માંગ છે તે 250 એકમ પરથી 200 થાય, 200 થી 150 થાય, 150 થી 100 જેટલી થાય છે. તો આ જે છે આને આપણે માંગ અનુસૂચિ કહીએ છીએ. આ પહેલું સંયોજન છે 1 અને 250. આ 2 અને 200 એ બીજું સંયોજન છે. આ 3 અને 150 એ ત્રીજું સંયોજન છે. 4 અને 100 એ ચોથું સંયોજન છે. આ સંયોજનોને આપણે એક આલેખ ગ્રાફ પર જો આપણે જોડીએ, એક્સ અક્ષ પર આપણે કિંમત લઈએ અને વાય વસ્તુ પર આપણે વાય અક્ષ પર માંગ લઈએ તો આપણને માંગ રેખા પ્રાપ્ત થાય. એ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક્સ વસ્તુની એકમ દીઠ કિંમત બતાવેલી છે એક્સ અક્ષ પર, વાય અક્ષ પર આપણે એક્સ વસ્તુની માંગ બતાવેલી છે. તો આ બે ચલ રાશિ ને આપણે જે અનુસૂચિમાં દર્શાવેલી છે તેના જોડાણોને આપણે અહીંયા ગ્રાફ પેપર પર મૂક્યા તો આપણે અહીંયા જોઈએ છે કે આ જે રેખા મળે છે તેને આપણે માંગ રેખા કહીએ છીએ. તો માંગ રેખા આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી રેખા છે, નકારાત્મક ઘટાડવાની રેખા છે. એટલે આ બંને જે પરિબળો છે, ચલ રાશિઓ છે, તે બે વચ્ચેનો ઉલટો સંબંધ જોવા મળે છે. ગઈકાલે આપણે ખાસી ચર્ચા કરી ગયા છે. તો પાછી અહીંયા આપણે રિપીટ કરતા નથી કે ભાઈ વસ્તુની માંગને અસર કરતું જે પરિબળ છે વસ્તુની કિંમત, તો વસ્તુની જ્યારે જ્યારે કિંમત ઘટે છે ત્યારે માંગમાં જે વિસ્તરણ થાય છે તે કિંમતમાં વધારો થતા માંગમાં જે કંઈ પણ સંકોચન થાય છે, આ જે કામ કરે છે માંગનો નિયમ તે બે અસરોને લીધે કરે છે, આવક અસર અને અવેજી અસર. તો એની પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા છે એટલે અહીંયા આપણે સમય બગાડતા નથી. ઓકે, ત્યાર પછી
ત્રીજું જે પરિબળ છે એ છે અવેજી અને પૂરક વસ્તુઓના અથવા તો જેને આપણે કોઈ પણ વસ્તુ કે સેવાની જે સંબંધિત વસ્તુઓ કે સેવા છે એની કિંમતો છે એ પણ જે તે વસ્તુની માંગને નક્કી કરનારું મહત્વનું પરિબળ છે. જો આપણે અત્યાર સુધીમાં બે પરિબળ જોઈ ગયા, એક તો ગ્રાહકની આવક અને વસ્તુ કે સેવાની માંગ. બીજું પરિબળ આપણે જોયું વસ્તુની કિંમત અને વસ્તુ કે સેવાની માંગ. હવે ત્રીજું પરિબળ છે અવેજી અને પૂરક વસ્તુઓના ભાવો અથવા તો આપણે સંબંધિત વસ્તુની કિંમતો તરીકે પણ ઓળખાવી શકીએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુની જે માંગ છે તે એની અવેજી અને પૂરક વસ્તુઓની જો કિંમતમાં ફેરફાર થાય તો પણ તેનાથી પ્રભાવિત થાય છે, નિર્ધારિત થાય છે. ઓકે, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય, બરાબર, કોઈ પણ બે વસ્તુ એકબીજાની અવેજીમાં વપરાતી હોય તો જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય ત્યારે કોઈક એક વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો તેને અવેજમાં વપરાતી જે વસ્તુઓ છે તેની માંગમાં વધારો થાય છે. જો ફરીથી પાછું બોલું છું, જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય ત્યારે બે અવેજી વસ્તુઓ પૈકી કોઈ એક વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગમાં પણ ફેરફાર થાય છે. મેં કીધું તેમ કે ધારો કે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિક પંખાની વાત કરીએ આપણે, બરાબર. ઇલેક્ટ્રિક પંખામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી બધી કંપનીઓ પંખા બનાવે છે. આપણે જે સીલિંગ પર લગાવીએ છીએ તે છત પર લગાવીએ છીએ તે, બરાબર. ઉષા કંપની બનાવે છે, ઓરિયન્ટ કંપની બનાવે છે, બનાવે છે, એન્કર કંપની બનાવે છે, હેવેલ્સ બનાવે છે. ઘણી બધી આવી પેઢીઓ છે કે જે પંખા બનાવે છે. કોઈ પણ વસ્તુ લઈ શકો એવું જરૂર નહીં કે ભાઈ પંખાની જ વાત કરીએ, ઠંડા પીણા પણ છે, સાબુ પણ છે, ફ્રીજ પણ છે, ટીવી પણ છે, મોટર કાર પણ છે, ઇવન બોલ પેન પણ છે. તમે સેલોની વાપરો કે રેનોલ્ડની વાપરો કે રોટોમેકની વાપરો કે પેન્ટેલની વાપરો, કોઈ પણ કંપની, ઘણી બધી કંપનીઓ પેન બનાવે છે. આપણે કોઈ પણ બોલ પેન પણ એકની અવેજીમાં બીજી વાપરી શકીએ છીએ. એ રીતે આપણે ચા પણ પી શકીએ છીએ, કોફી પણ પી શકીએ. તો ચા અને કોફી પણ એકબીજાની અવેજીમાં છે. ખાંડ અને ગોળ એ પણ એકબીજાની અવેજીમાં છે. તો જ્યારે આપણે એમ કહીએ કે બે અવેજી વસ્તુઓ, મેં કીધું તેમ કે ભાઈ પંખા બનાવતી કંપની છે, ધારો કે આપણે એમ કહીએ કે ઓરિયન્ટ કંપનીનો પંખો એ 1200 રૂપિયામાં આપણને મળે છે. ઓકે, બીજી બાજુ આપણે એમ કહીએ કે ક્રોમ્પ્ટન કંપનીનો પંખો પણ 1200 રૂપિયામાં મળે છે. બંને પંખા એકબીજાની અવેજીમાં વેચાય છે. ઓકે, કોઈ પણ લાવી આપણને એ બંને પંખા હવા ફેંકવાના છે. ઓકે, ધારો કે હવે એવું વિચાર કરે ક્રોમ્પ્ટન કંપની કે ભાઈ મારે જે પંખો છે અમુક એની પાંખની લંબાઈ હોય, ઇંચ હોય કે ભાઈ 32 ઇંચનો પંખો છે, એ 32 ઇંચનો પંખો છે 1200 રૂપિયા પરથી એને કિંમત વધારીને 1500 રૂપિયા કરી નાખી. ઓકે, ક્રોમ્પ્ટન કંપનીએ એવું વિચાર્યું કે એને કારણ કે પેઢીના ધ્યેય હોય, એને નફો વધારે કરવો હોય તો એને ધારો કે વિચાર એવો કર્યો કે ભાઈ મારી કિંમત અત્યારે જે આપણે જે પંખો 32 ઇંચનો મૂકીએ છીએ એ ધારો કે આપણે એમ કહીએ કે 1200 પરથી એના ભાવ વધારીને 1500 કરી નાખ્યા. ઓરિયન્ટ કંપનીએ ભાવ ફેરફાર કર્યો નથી એની અવેજી વસ્તુઓ. ઓકે, તો હવે શું થાય છે તો કે ભાઈ ક્રોમ્પ્ટન કંપનીની અવેજીમાં આપણે ગ્રાહક તરીકે આપણે બધા જ એવું વિચારીએ કે ભાઈ પેલો 1500માં મળતો હોય ને આ 1200 રૂપિયામાં મળતો હોય તો આપણે સેમ જો પ્રોડક્ટ હોય, કંપની બંને સ્ટાન્ડર્ડ છે, બંને ગુણવત્તાવાળી છે, બંને વસ્તુ સારી છે, તો એકે ભાવ વધાર્યો તો આપણે શું કરીએ છીએ, એની ખરીદી નથી કરતા. આપણે ઓરિયન્ટનો પંખો ખરીદી લાવીએ. કેમ? કારણ કે બંનેમાં અવેજી, પેલો તમે ક્રોમ્પ્ટન નો વાપરો કે ઓરિયન્ટ નો વાપરો, બહુ ઝાઝો ફેર નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ક્રોમ્પ્ટન કંપની પોતાના પંખાની કિંમત વધારે છે તો ઓરિયન્ટ કંપનીના પંખાની માંગ વધે છે.
જો બરાબર સમજો, હા, એક વસ્તુની કિંમત વધે છે તો તેને પરિણામ સ્વરૂપ તેની અવેજીમાં વપરાતી વસ્તુઓ છે તેની માંગમાં વધારો થાય છે. એટલે એકની કિંમત વધે છે તો બીજાની માંગ વધે છે. ઓકે, દાખલા તરીકે આપણે ચોપડીનું ઉદાહરણ છે, ચા જો સસ્તી થાય તો લોકો કોફીને બદલે શું કરે, ચા પીવાનું ચાલુ કરે. કે ભાઈ કોફી 500 રૂપિયા કિલો વેચાય છે, 600 રૂપિયા કિલો વેચાય છે અને ચા 300 રૂપિયા કિલો વેચાય છે. તો કોફી પીનારા શું વિચાર કરે કે સારું આપણે કિલો કિલો વપરાશ કરીએ છીએ તો કોફી આપણને 600 રૂપિયા પડે છે ને આ 300 રૂપિયા પડે. પછી ધીરે ધીરે શું કરે, એ એમ લાગે કે ભાઈ હવે કોફી પીએ કે ચા પીએ આપણો મૂળ તો આપણને મગજને તો સેમ જ અસર કરવાની છે, તો ચાલો ભાઈ હવે કોફી બંધ કરીએ આપણે અને ચાની ખરીદી કરીએ. તો બે અવેજી વસ્તુઓમાંથી જ્યારે એકની કિંમત વધે છે ત્યારે એની અવેજીમાં વપરાતી વસ્તુની માંગમાં વધારો થાય છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુની માંગ અને તેની અવેજી વસ્તુઓની કિંમત વચ્ચે સીધો સંબંધ છે, હકારાત્મક સંબંધ છે, ધનાત્મક સંબંધ છે, પોઝિટિવ રિલેશનશિપ બિટવીન ધ ટુ સબસ્ટિટ્યુશન ગુડ્સ. ઓકે, હવે એનાથી ઉલટું વિચારીએ આપણે, જ્યારે બે અવેજી વસ્તુઓ હોય જ્યારે એક વસ્તુની કિંમત ઘટે તો બીજી અવેજી વસ્તુની માંગમાં પણ ઘટાડો કરે છે. ફરી પાછું, બે જ્યારે અવેજી વસ્તુઓ હોય છે ત્યારે બે વસ્તુઓ પૈકી કોઈક એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો અન્ય વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય, એની અવેજી વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય. મેં કીધું તેમ કે ઓરિયન્ટ કંપનીના પંખાનો ભાવ પણ 1200 રૂપિયા છે અને ક્રોમ્પ્ટનનો પણ 1200 રૂપિયા છે. ધારો કે ક્રોમ્પ્ટને કિંમત ઘટાડી નાખી, 1200 પરથી 900 માં હવે વેચવા માંડ્યો, તો શું થાય છે, લોકો હવે જાણે કે ભાઈ હવે ક્રોમ્પ્ટનનો પંખો 300 રૂપિયા સસ્તો થયો એટલે ક્રોમ્પ્ટનની ખરીદી વધારે, ઓરિયન્ટ નહીં ખરીદે. તો એકની કિંમત ઘટે છે તો બીજાની માંગમાં ઘટાડો થાય છે. બે અવેજી વસ્તુઓમાં એકની કિંમત વધે છે તો બીજી અવેજી વસ્તુની માંગમાં પણ વધારો થાય છે. ઘટે છે તો એકની કિંમત ઘટે છે તો બીજાની માંગ ઘટે છે, એકની કિંમત વધે છે તો બીજાની માંગમાં વધારો થાય છે. તો આ પ્રકારે આપણે એમ કહીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં આવેલી હોય ત્યારે કોઈક વસ્તુની માંગને અસર કરતું પરિબળ છે અવેજી વસ્તુઓની કિંમત, અને એ વચ્ચેનો સીધો સંબંધ છે. એ સીધો સંબંધ કયો છે, આ રીતનો છે કે ભાઈ ચાની કિંમત વધે તો કોફીની માંગ વધે, ચાની કિંમત જો ઘટે તો કોફીની માંગ પણ ઘટે. જો તમે અહીંયા જોઈ શકો છો કે મેં જે ટેબલ બતાવેલું છે, ચાની કિંમત 20 રૂપિયા છે, કોફીની માંગ 50 એકમની છે. ચાની કિંમત ઘટે છે, 20 પરથી 15 થાય છે તો કોફીની માંગ પણ ઘટે છે. ચાની કિંમત ઘટે છે, કોફીની માંગ પણ ઘટાડો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે વચ્ચેનો જે સંબંધ છે તે આ રીતે આપણને જોવા મળે છે, સીધો સંબંધ જોવા મળે છે. બે અવેજી વસ્તુઓમાં એક વસ્તુની કિંમત અને બીજી વસ્તુની માંગ એ બે વચ્ચેનો સીધો હકારાત્મક સંબંધ જોવા મળે છે. ઓકે, આગળ જઈએ. આનાથી બીજું આપણે સંબંધિત વસ્તુઓમાં આપણે એમ કહીએ કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય. ઓકે, પૂરક એટલે મેં કીધું તેમ કે એકબીજા વગર ચાલી શકે એમ ન હોય તેવી વસ્તુઓને આપણે પૂરક વસ્તુઓ કહીએ. એકબીજા વગર ચાલી ન શકે એવી જે વસ્તુઓ છે તેને આપણે શું કહીએ છીએ બાળકો, પૂરક વસ્તુઓ કહીએ છીએ ને આપણે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પૂરક વસ્તુઓના ઉદાહરણોમાં જો આપણે જોવું હોય તો આપણે એમ કહી શકીએ કે પૂરક વસ્તુઓમાં પહેલું તો છે મોટર અને મોટર કાર ને પેટ્રોલ. ઓકે, મોટર કાર અને પેટ્રોલ. ત્યાર પછી આપણે બીજું બોલપેન અને રિફિલ. ત્રીજું આપણે એ રીતે પણ કહી શકીએ કે મોબાઈલ અને મોબાઈલની બેટરી. ઘણા બધા ઉદાહરણો આપી શકો તમે પૂરકના. અહીંયા આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણે મોટર કાર અને પેટ્રોલ એકબીજાની પૂરક વસ્તુઓ છે. તો હવે અહીંયા બરાબર મગજમાં ઠસાઈ રાખજો
કે કોઈ પણ બે વસ્તુઓ જ્યારે એકબીજાની પૂરક હોય ત્યારે કોઈક એક વસ્તુની કિંમતમાં જો વધારો થાય તો એને પૂરક વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. ફરી પાછું, જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય ત્યારે કોઈ એક વસ્તુની કિંમતમાં વધારો થાય તો એને પૂરક, એને સંબંધિત એવી પૂરક વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. એટલે મોટર કારની કિંમત વધે તો લોકો ખરીદી ઘટાડે, અને લોકો ખરીદી ઘટાડે તો આપોઆપ જ પેટ્રોલની માંગ ઘટી જાય. જો મોટર કારની કિંમતમાં જો વધારો થાય તો પેટ્રોલની માંગ ઘટે છે. ઓકે, એનાથી ઉલટું પણ વિચારીએ કે મોટર કારની કિંમત વધે છે તેની જગ્યાએ ઘટતી હોય તો પેટ્રોલની માંગ પણ વધે છે. મોટર કારની કિંમતમાં જો વધારો થાય તો પેટ્રોલની માંગ ઘટે છે. જો ઉલટો સંબંધ છે, અવેજી વસ્તુ કરતા ઉલટું છે તદ્દન. એક વસ્તુની કિંમત વધે છે તો બીજી વસ્તુની માંગ ઘટે છે. એક વસ્તુની બે પૂરક વસ્તુઓ પૈકીની કોઈક એક વસ્તુની કિંમતમાં જો ઘટાડો થાય તો એને સંબંધિત એવી પૂરક વસ્તુઓની માંગમાં વધારો થાય છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે મોટર કારની કિંમત 5 લાખ હતી ત્યારે 50,000 લીટર પેટ્રોલની માંગ હતી. હવે મોટર કારની કિંમત બમણી થઈ ગઈ, ડબલ થઈ ગઈ, 5 ના 10 થઈ ગયા, 5 લાખની જગ્યાએ કિંમત 10 લાખ થઈ ગઈ. તો આપણે એમ કહી શકીએ કે હવે કિંમત વધી મોટર કારની એટલે એના ખરીદનારા ઘટે, સ્વાભાવિક છે. તો હવે મોટર કારનું વેચાણ જ ઓછું થાય, ખરીદી જ ઓછી થાય તો સ્વાભાવિક છે કે પેટ્રોલની માંગ પણ 50,000 પરથી ઘટીને 40,000 જેટલી થાય. એ જ રીતે હજુ પણ જો મોટર કારની કિંમત 10 લાખ પરથી 15 લાખ રૂપિયા થાય તો હજુ પણ પેટ્રોલની જે માંગ છે તે 40,000 પરથી ઘટીને 25,000 જેટલી થાય. તો આપણે એમ કહીએ કે મોટર કારની કિંમત અને પેટ્રોલની માંગ વચ્ચે આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે છે, ઉલટો સંબંધ જોવા મળે છે. એટલે આપણે આ બે વચ્ચેની જે સંબંધ દર્શાવતી જે રેખા છે તે આપણને કેવી જોવા મળે છે? તો કે ભાઈ આ રીતે નકારાત્મક ઢાળવાળી જોવા મળે છે. એટલે તમને આ ફિગર પરથી પણ ખબર પડી જવી જોઈએ, આ ગ્રાફ પરથી પણ ખબર પડી જવી જોઈએ કે જ્યારે માંગ રેખા આ પ્રકારની નકારાત્મક ઢાળવાળી હોય ત્યારે આ બે વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ છે એમ તરત થવી જોઈએ. અને જો આપણે એમ કહીએ કે આ રીતે જો હકારાત્મક ઢાળવાળી હોય, પોઝિટિવ સ્લોપ હોય તો તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ બંને વસ્તુઓ એકબીજાની અવેજી વસ્તુઓ છે. ઓકે, આગળ જઈએ. ચોથું જે પરિબળ છે એ છે ગ્રાહકોની અભિરુચિ. ઓકે, તો કે ભાઈ ગ્રાહકોની અભિરુચિ એટલે હું? તો સ્વાભાવિક છે કે ભાઈ સામાન્ય રીતે અભિરુચિ એટલે પસંદગી છે, રુચિ છે, ઘણા બધા શબ્દ પ્રયોગ તમે વાપરી શકો. તો કે જે વસ્તુની તરફેણમાં લોકોની અભિરુચિ બદલાય તે વસ્તુની માંગ, વસ્તુની કિંમત સ્થિર હોવા છતાં પણ ઉપર વધે છે. માંગ રેખા ઊંચે જાય છે, માંગમાં વધારો થાય છે. બરાબર, ફરીથી પાછું, જે વસ્તુની તરફેણમાં લોકોની પસંદગી બદલાય, રુચિ બદલાય, અભિરુચિ બદલાય, ફેશન બદલાય, તે વસ્તુની માંગ, કિંમત ભલે વસ્તુની સ્થિર હોય છતાં પણ એની માંગ એ વધે છે. એટલે માંગ રેખા ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, ઊંચે ખસે છે. બરાબર, પહેલા આપણે એમ કહીએ કે આજથી 20 વર્ષ પહેલા મોબાઈલની માંગ નહીં હતી, કારણ કે લોકો લેન્ડલાઈનનો ઉપયોગ કરતા હતા. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે મોબાઈલની માંગ ઓછી હતી. પણ અત્યારે જોઈએ છે કે લોકોની અભિરુચિ મોબાઈલ પ્રત્યે બદલાઈ ગઈ છે. તો આપણે એમ કહી શકીએ કે ભલે કિંમત આપણે એમ કહીએ કે સ્થિર જ હોય છતાં પણ એ મોબાઈલની માંગ આપણને ઊંચી ને ઊંચી જતી જોવા મળે છે. પણ એનાથી ઉલટું પણ આપણે વિચારીએ કે ભાઈ જે વસ્તુની બાબતમાં લોકોની અભિરુચિ બદલાતી હોય, બદલાઈ જાય. પહેલા આપણે પસંદ કરતા હતા, હવે પસંદ નથી કરતા. બ્લેક એન્ડ વ્હાઈટ પહેલા એક સમય એવો હતો કે લોકો બ્લેક એન્ડ વ્હાઈટ ખરીદતા હતા, હવે રંગીન ટીવી આવી ગયા. તો આપણે લોકોની અભિરુચિ બદલાઈ.
આપણે એમ કહીએ કે આજથી 30 વર્ષ પહેલા લોકો પેન્ટ પહેરતા હતા તે બહુ મોટી મોડીના પહેરતા હતા. હવે રુચિ બદલાઈ, ફેશન બદલાઈ, ટેવ બદલાઈ લોકોની. હવે ટૂંકી મોડીના પેન્ટ પહેરે છે. તો આપણે એમ કહીએ કે જે વસ્તુ ના વિરોધમાં લોકોની અભિરુચિ બદલાતી હોય એ વસ્તુની માંગ કિંમત ભલે એની હોય સ્થિરની સ્થિર હોય છતાં પણ ઓછી થઈ જાય. એટલે માંગ રેખા નીચે તરફ પ્રયાણ કરે, લેફ્ટ બાજુ પ્રયાણ કરે. તો આપણે એમ કહી શકીએ કે મોટે ભાગે સામાન્ય રીતે ગ્રાહકોની જે અભિરુચિ બદલાય છે એ કેવું પરિબળ છે? મનોવૈજ્ઞાનિક પરિબળ છે, માનસિક પરિબળ છે, સાયકોલોજીકલ ફેક્ટર છે. અને ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ અભિરુચિના ફેરફાર માટે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોય છે કે ભાઈ કંપનીઓ છે તે ઘણો બધો ખર્ચ એ પોતાની જે વસ્તુ છે તે લોકો ખરીદે તે માટે કરતી હોય છે. એટલે જાહેરાત ખર્ચ કરે, વેચાણ ખર્ચ કરે, વિજ્ઞાપન ખર્ચ કરે. આપણે જોઈએ છે કે ભાઈ તમે કોઈ પણ માધ્યમ આજે કોઈ પણ મીડિયામાં જુઓ તો તમને સતત જ વિજ્ઞાપન કે જાહેરાતનું શસ્ત્ર તમારા મગજ પર અથડાયા કરતું હોય. બરાબર, આપણે જોઈએ છે કે તમે કોઈ ન્યૂઝપેપર વાંચતા હોય તો તેમાં પણ જાહેરાત પુષ્કળ હોય. તમે રોડ પર ચાલવા નીકળો તો તેમાં પણ જાહેરાતના બધા હોર્ડિંગ્સ હોય. તમે એસટી ડેપો પર જાઓ તો ત્યાં પણ આપણને જાહેરાત જોવા મળે. આપણે કોઈ પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટ ખોલીએ તો તેમાં પણ જાહેરાત આવે. કોઈ પિક્ચર જોવા જઈએ સિનેમા સ્લાઇડ પર પણ જાહેરાત આવે. સતત આપણે એમ કહીએ કે સતત આ જે કંપનીઓ છે તે વિજ્ઞાપન ખર્ચ કરતી હોય, જાહેરાત ખર્ચ કરતી હોય. તો આવો જાહેરાત કરીને આપણે શું કરીએ છીએ? લોકોની જે ટેવ છે, ફેશન છે, અભિરુચિ છે તેનો ફેરફાર લાવવાનો પ્રયાસ કરે. કંપની શું કરે છે, પેઢીઓ શું કરે છે કે ભાઈ આ રીતે ચેન્જ કરવાનું સતત આપણે એમ કહીએ કે ફેરફાર લાવવાનો પ્રયાસ કરે. એટલે ઘણી આપણા જીવનની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે ખરેખર જીવન આવશ્યક નથી છતાં પણ આપણે આ જાહેરાત ખર્ચને લીધે આપણે એમ કહીએ કે આપણી અભિરુચિ તેના તરફ દોડે છે. બરાબર છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ક્રીમ લગાડવાથી ચામડી ગોરી થાય, તો એવું નથી ખરેખર. બરાબર, આપણા ચામડીનો કલર જે છે તે આપણા શરીરની અંદરના જે મેલેનિનના જે દ્રવ્ય કણો છે એને લીધે જ થાય, નક્કી થાય. બાહ્ય તમે ગમે તેટલા ઉપચાર કરો, આપણી ચામડીનો કલર જે જન્મજાત છે, ડીએનએ આપણું જે છે, આનુવંશિક દ્રવ્ય છે એ પ્રમાણે જ નક્કી થાય. ગમે તેટલું ક્રીમ લગાવવાથી કઈ નથી એની ચામડીનો કલર બદલાવાનો. છતાં પણ આપણે ખરીદી લાવીએ છીએ. કેમ? કારણ કે સતત આપણે જાહેરાત આપણા માથે ટીચાય છે. બરાબર, આપણા બાપ દાદાઓ કોઈ ટૂથપેસ્ટ ઘસતા નહીં હતા પણ આજે પણ એ લોકોના દાંત અડીખમ છે. પણ આપણે સતત જાહેરાત, બરાબર, સતત જાહેરાતને લીધે શું છે કે આપણે વસ્તુ લઈ આવીએ છીએ. આપણે પહેલા જોઈએ છીએ કે પહેલા જે વસ્તુઓ નથી પણ આજે આ વિજ્ઞાપન ખર્ચને લીધે ગ્રાહકોની રુચિ બદલાય છે, પસંદગી બદલાય છે કે જે વસ્તુ કે સેવાઓની માંગને ચોક્કસ રીતે અસર કરે છે. આપણા જીવનની 90% વસ્તુ એવી છે કે જે જરૂર નથી, આપણે એના વગર ચલાવી શકીએ છીએ, પણ આપણે આપણા માનસિક ફેક્ટરને, આપણા મનોવલણને એવી રીતે અસર કરે છે કે આ વસ્તુ લઈ આવીએ તો આપણે વધારે સારી રીતે જીવી શકીએ. એ માનસિકતા છે. કારણ કે આ મનોવૈજ્ઞાનિક પરિબળ છે. અને પેઢીઓ આપણે જાણીએ છીએ, બરાબર ને, કે ભાઈ પેલું જોન્સન એન્ડ જોન્સન ના સાબુની જાહેરાત આવતી હોય તો જાણે કે પેલું આપણે એમ કહીએ કે બાળક એનાથી ખીલખલાટ થઈ જતું હોય ને પેલું આપણે એમ કહીએ કે એક જાતનું ફૂલ જેવું ગુલાબી એ જન્મજાત છે. ખાલી આપણને સામાન્ય માણસોને પણ આપણે એમ કહીએ ને કે છેતરામણી આવી ભ્રામક જાહેરાતો દ્વારા આપણી અભિરુચિમાં બદલાવ લાવીએ છીએ. પહેલા કોઈ હતું નહીં આવું. ચણાના લોટથી નવડાવતા હતા બાળકોને, બરાબર, દૂધ ચણાનો લોટ મિક્સ કરીને પછી નવડાવતા હતા. તો આજે આપણે બધા બેબી જોન્સન સાબુને આપણે એમ કહીએ કે ક્રીમથી નવડાવવામાં આવે છે. બધા જ આવી જાય, એમાં કોઈ બાકાત નથી. આમાં તો આપણે માંગને અસર કરતું પરિબળ છે. આપણે મૂળ ઇકોનોમિક એસ્પેક્ટથી અહીંયા જોવાનું છે કે ભાઈ અભિરુચિ બદલાય એટલે પહેલા જે વસ્તુની માંગ નહીં હતી અત્યારે થાય છે. લોકોની અભિરુચિ પ્રતિકૂળ થાય, એ વસ્તુની વિરોધમાં જાય તો ભલે કિંમત ઘટે કે સ્થિર રહી છતાં પણ એની માંગમાં ઘટાડો થાય. ઓકે, બાળકો કંટાળ્યા નથી ને? કંટાળ્યા હોય તો અટકીએ આપણે. હા, બચ્ચે લોગ રિપ્લાય આપો.
हाँ सर, नहीं कंटाळ रहा। 10-15 મિનિટ લઈએ હજુ થોડું, બરાબર? હા સર. હા 10 મિનિટ લઈએ, બરાબર ને? હા. ઓકે, હવે ત્યાર પછીનું જે પરિબળ છે એ છે વસ્તીનું કદ. બરાબર, વસ્તીનું કદ એટલે આપણે જાણીએ છીએ તેમ કુલ વસ્તી, જે તે દેશમાં જે વસ્તીનું કુલ પ્રમાણ છે જેને આપણે કુલ જનસંખ્યા કહીએ છીએ. હવે સ્વાભાવિક છે કે ભાઈ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ચીન છે, પછી ભારત આવે છે, બરાબર? કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1 અબજ અને લગભગ 31 કે 33 કરોડની વસ્તી છે. તો કુલ વસ્તી વધે એટલે સ્વાભાવિક છે કે જનસંખ્યા વધે, માણસો વધે, અને માણસો વધે એટલે સ્વાભાવિક છે કે અનાજની માંગ વધવાની, કપડાની માંગ વધવાની, મકાનોની માંગ વધવાની, રોડ રસ્તા માળખાગત સુવિધાઓની માંગ વધવાની, શિક્ષણ આપતી સંસ્થાઓની માંગ વધવાની, સ્ટેશનરી છે, શાકભાજી છે, વીજળી છે, દવા છે, મનોરંજનના સાધનો છે, તમામ વસ્તુઓની માંગ વધે છે. ઘણી બધી સેવાઓની માંગમાં વધારો થાય છે. કેમ? કારણ કે વસ્તીનું પ્રમાણ વધે છે, વસ્તીનું કદ વધે એટલે આ તમામ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. ખાલી સિમ્પલ દાખલો લઈએ આપણે કે ભારતની વસ્તી 1 અબજને 31 કરોડની છે, બરાબર? 2011ની આપણે જો વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીએ તો આટલી વસ્તી છે. જ્યારે આપણે એમ કહીએ કે જાપાનની વસ્તી એ 6 કરોડની છે. ભારતની વસ્તી કેટલી છે? 1 અબજ અને 31 કરોડ. જ્યારે જાપાનની વસ્તી કેટલી છે? માત્ર 6 કરોડ. એટલે આપણી ગુજરાતની જેટલી વસ્તી છે તેટલી ખાલી આખા જાપાન દેશની વસ્તી છે. તો સ્વાભાવિક છે કે જાપાનમાં ભારતની તુલનામાં અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ, દવા, મનોરંજનના સાધનો એની માંગ ઓછી હોય. ભારતમાં આટલી બધી વસ્તી છે એટલે બધી જ વસ્તુ કે સેવાની માંગમાં વધારો થાય. કોલેજની પણ વધારે સંખ્યા જોઈએ, સ્કૂલો પણ વધારે જોઈએ, નોટબુક, ચંપલ, પછી આપણે કહીએ કે કપડા, અનાજ, શાકભાજી, દૂધ, આ બધાની જ આપણે એમ કહીએ કે માંગમાં વધારો થાય. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાલી જો આપણે એક એવું કહીએ કે ભાઈ વસ્તીનું પ્રમાણ વધે અને તેને લીધે વસ્તુઓની માંગમાં વધારો થાય, પણ વસ્તી વૃદ્ધિની સાથે વધારાની જે વસ્તી છે એની પાસે ખરીદ શક્તિ પણ હોવી જોઈએ, એ પણ અગત્યનું છે. એટલે વસ્તી વધારો જ માંગમાં વધારો કરે છે એવું નથી, પણ માંગમાં ત્યારે જ વધારાને આપણે સ્વીકાર્ય ગણી શકીએ કે વધતી વસ્તી પાસે ખરીદ શક્તિ હોવી જોઈએ, પર્ચેસિંગ પાવર હોવો જોઈએ, નાણું હોવું જોઈએ. વસ્તી વૃદ્ધિની સાથે જો રોજગારીનું પ્રમાણ વધતું હોય, આવકનું પ્રમાણ વધતું હોય, તો આપણે એમ કહી શકીએ કે વસ્તી વધવાની સાથે બેરોજગારી વધતી નથી, રોજગારી વધે છે. તો તેને પરિણામ સ્વરૂપે આવક પણ વધે છે, અને આવક વધે છે એટલે મોટા ભાગની ચીજ વસ્તુઓ અને સેવાઓની જે માંગ રેખા છે તે પણ આપણને વધતી જતી જોવા મળે છે. ઓકે, કુલ વસ્તી તો એક અગત્યનું પરિબળ છે જ વસ્તુ કે સેવાની માંગને અસર કરતું, પણ એની સાથે સાથેનું બીજું જે મહત્વનું પરિબળ છે એ છે વસ્તીની વહેંચણી. એ પરિબળ કયું છે? તો કે વસ્તીની વહેંચણી. એ વસ્તીની વહેંચણી કેવી છે? તો કે વસ્તીની વહેંચણીને આપણે ઘણી બધી રીતે વહેંચી શકીએ. તો કે ભાઈ શહેરી વસ્તી કેટલી છે, ગ્રામ્ય વસ્તી કેટલી છે, કુલ વસ્તીમાં સ્ત્રીનું પ્રમાણ કેટલું છે, પુરુષોનું પ્રમાણ કેટલું છે, બાળકોનું પ્રમાણ કેટલું છે, યુવાનોનું પ્રમાણ કેટલું છે, વૃદ્ધોનું પ્રમાણ કેટલું છે, કુલ વસ્તીમાં ગરીબ વર્ગ કેટલો છે, મધ્યમ વર્ગ કેટલો છે, શ્રીમંત વર્ગ કેટલો છે. આ પ્રમાણે જે વસ્તીની વહેંચણી છે એ પણ વસ્તુની માંગને અસર કરતું મહત્વનું પરિબળ છે. એટલે કુલ વસ્તી તો અસર કરે જ છે વસ્તુ કે સેવાની માંગને નક્કી કરે છે, પરંતુ સાથે સાથે વસ્તીની વહેંચણી પણ, કારણ કે આપણે જાણીએ છીએ દાખલા તરીકે આપણે
આપણે અત્યારે વિશ્વમાં ભારત એક એવો દેશ છે કે જેમાં યુવા વર્ગ સૌથી વધારે છે. જાપાનમાં આપણે જોઈએ તો જાપાનમાં કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. ભારતમાં આપણે એમ કહીએ કે યુવા વર્ગ છે તેનું પ્રમાણ આખા વિશ્વમાં બધા દેશો કરતા વધારે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ યુવાનોને કઈ કઈ વસ્તુ જોઈએ? તો કે ભાઈ યુવાનોને કપડાં જોઈએ, ઇલેક્ટ્રોનિક સાધનો જોઈએ, ભણવા માટે શાળા કોલેજો જોઈએ, એન્જિનિયરિંગ કોલેજો જોઈએ, મેડિકલ કોલેજો જોઈએ, ITI જોઈએ. યુવાનોને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એવી વસ્તુની માંગ આપણા ભારત જેવા દેશમાં કે જ્યાં કુલ વસ્તીની વહેંચણી છે તે યુવા વર્ગ તરફ થયેલી છે. જાપાનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ વૃદ્ધોની સંખ્યા વધારે છે એટલે વૃદ્ધો જે વસ્તુઓ વાપરતા હોય કે ભાઈ એ લોકો લાકડી વધારે વાપરતા હોય, ચશ્મા હોય કે દવા હોય, વૃદ્ધોના જે અલગ પ્રકારના કપડાં હોય, આ બધા જે વસ્તુઓ છે તેની માંગ એ દેશમાં વધતી હોય. હવે દાખલા તરીકે ઘણા દેશો એવા હોય કે જેમાં બાળકોનું પ્રમાણ વધારે હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેબી ફૂડ છે કે ચોકલેટ છે કે બિસ્કિટ છે કે દૂધ છે, નાના બાળકોના કપડાં છે, રમકડા છે, આવી બધી વસ્તુની માંગ વધે. એ જ રીતે આપણે એમ કહીએ કે કુલ વસ્તીમાં જો સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય તો સ્ત્રીઓ જે વસ્તુઓનો વપરાશ કરે એવી વસ્તુઓની માંગ વધે છે કે ભાઈ સાડીની માંગ વધે, ડ્રેસ મટીરિયલની માંગ વધે, ચાંદલાની માંગ વધે, ઘરેણાની માંગ વધે, શૃંગારના સાધનોની માંગ વધે, સેન્ડલની માંગ વધે. કે ભાઈ કુલ વસ્તીની વહેંચણી જો સ્ત્રીઓ તરફી હોય તો સ્ત્રીઓ જે વસ્તુનો વપરાશ કરે છે એની માંગમાં વધારો થાય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે કુલ વસ્તીમાં શહેરી વસ્તી જો વધારે હોય, દાખલા તરીકે અમેરિકા છે તો અમેરિકામાં આપણે જોઈએ કે કુલ વસ્તીના 90% લોકો શહેરોમાં રહે. ભારતમાં આપણે કહીએ કે એક સમય એવો હતો કે પેલા 70% લોકો શહેરોમાં ગામડાઓમાં રહેતા હતા, 30% લોકો શહેરોમાં રહેતા હતા. આજે થોડુંક આપણે ચિત્ર બદલાયું છે કે ભાઈ શહેરીકરણ જેમ જેમ થાય છે તેમ તેમ ગામડાઓ તૂટતા જાય છે અને શહેરો મોટા ને મોટા થાય છે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે 60-40 જેવો રેશિયો છે કે 60% લોકો હજુ ગામડામાં રહે છે અને 40% લોકો શહેરમાં રહે છે. તો આપણે એમ કહીએ કે ગામડાના લોકોની જે ટેવ છે એ શહેરી લોકોના શહેરી કરતા થોડીક અલગ પ્રકારની હોય. કે ગ્રામ્ય વસ્તી હોય તો કુલ વસ્તીમાં જો ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ વધારે હોય તો ગામડામાં જાણીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય જે પ્રવૃત્તિ છે તે ખેતી છે. તો કોઈ ખેતી માટે જરૂરી વસ્તુઓની માંગ વધે કે ભાઈ તગારા છે, પાવડા છે, કોદાળી છે, કુવાડી છે, ટ્રેક્ટર છે, ટ્રેલર છે, કલ્ટિવેટર છે, જંતુનાશકો છે, ખાતર છે, બિયારણો છે. પછી જે લોકો ખેડૂત લોકો જે મોટે ભાગે સાધનો ઓજારોનો ઉપયોગ કરે તે છે. ગ્રામ્ય ક્ષેત્રે જે કંઈ પણ પરંપરા છે એ પ્રમાણે જે વસ્તુનો વપરાશ કરતા હોય આવી વસ્તુઓની માંગ વધે. જો કુલ વસ્તીમાં મેં કીધું તેમ કે શહેરી વસ્તીનું પ્રમાણ વધારે અમેરિકા જેવા દેશ તો આપણે જોઈએ છીએ કે ત્યાં ફર્નિચરની માંગ વધે, પછી ટીવીની માંગ વધે, મોટરકારની માંગ વધે, અદ્યતન ઉપકરણોની માંગમાં વધારો થાય, લેટેસ્ટ આપણે એમ કહીએ કે ફેશનેબલ કપડાની માંગમાં વધારો થાય. કારણ કે શહેરોની આપણે એમ કહીએ કે વપરાશની ઢબ એ અલગ પ્રકારની હોય. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે વસ્તી ની વહેંચણી પણ કોઈ પણ વસ્તુની માંગને નક્કી કરતું મહત્વનું પરિબળ છે. ઓકે, એટલે કુલ વસ્તીના પ્રમાણની સાથે સાથે વસ્તીની વહેંચણી કયા ટાઈપની છે, કયા પ્રકારની છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. તો જ આપણે વસ્તીનું જે પરિબળ છે એની વસ્તુ કે સેવાની માંગ પર કેવી અસર થાય છે એ આપણે જાણી શકીએ. ઓકે, ત્યાર પછી આવે છે છઠ્ઠું પરિબળ છે ગ્રાહકની અપેક્ષાઓ, જેને આપણે એક્સપેક્ટેશન ઓફ કન્ઝ્યુમર્સ કહીએ છીએ. તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકની અપેક્ષાને આપણે 3 પરિબળોના સંદર્ભમાં મૂલવીએ છીએ. પહેલું છે વસ્તુની કિંમત, બીજું છે વસ્તુનો પુરવઠો અને ત્રીજું છે ગ્રાહકની આવક. તો 3 પરિબળોના પરિપ્રેક્ષ્યમાં ગ્રાહકની અપેક્ષા કેવી છે
એ પણ વસ્તુની માંગને ટૂંકા ગાળાના સંદર્ભમાં અસર કરે છે. સમયના ટૂંકા ગાળામાં અસર કરતું મહત્વના પરિબળો છે. ધારો કે મેં આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુના સંદર્ભમાં આપણે એમ કહીએ કે એ વસ્તુના હજુ પણ ભવિષ્યમાં ભાવો વધવાના છે. ઓકે, એવી જો ગ્રાહકો અપેક્ષા રાખતા હોય, મેં કીધું ને કે ડુંગળી અત્યારે 50 રૂપિયા કિલો મળે છે ને આગામી સમયગાળામાં બધા જો લોકો એવું માનતા હોય કે ભાઈ ડુંગળીનો પાક ઓછો છે અને આગામી 2-3 મહિનામાં હજુ પણ ડુંગળી આવે એવી શક્યતા નથી, 50 રૂપિયા કિલોની જગ્યાએ ભવિષ્યમાં 70 રૂપિયા કિલો મળે તો લોકો શું કરે, અત્યારે 50 રૂપિયા ઊંચી કિંમતે પણ એની ખરીદી કરે, કારણ કે ગ્રાહક ભવિષ્યમાં આ વસ્તુની અછત સર્જાવાની છે એટલે હજુ પણ ભાવો વધશે એવી અપેક્ષા મનમાં રાખે છે. તો આવી વસ્તુની માંગને નક્કી કરનારું પરિબળ કેવું છે, તો એ ગ્રાહકની અપેક્ષા કેવી છે વસ્તુની કિંમત પ્રત્યેની, એ માંગને નક્કી કરતું અગત્યનું પરિબળ છે. એનાથી ઉલટું પણ વિચારીએ કે ભાઈ ભવિષ્યમાં લોકોને એવું લાગતું હોય કે ભાઈ ભવિષ્યમાં આ વસ્તુ અત્યારે 50 રૂપિયા વેચાય છે, ભવિષ્યમાં એ 20 રૂપિયા કિલો મળવાની જ છે, તો ભાવ ઘટતા જાય છતાં પણ એ લોકો ખરીદી કરતા નથી, ખરીદવીને મુલતવી રાખે, સ્ટેગ્નન્ટ કરી દે, અટકાવી રાખે કે ભાઈ જ્યારે ભાવ ઘટશે ત્યારે ખરીદી કરીશું. તો આપણે એમ કહીએ કે ભવિષ્યના ભાવ અંગેની જે અપેક્ષા છે તે કોઈ પણ વસ્તુની માંગને નક્કી કરતું મહત્વનું સમયના ટૂંકા ગાળાનું પરિબળ છે. ઓકે, એ જ રીતે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યમાં ગ્રાહકની આવકમાં કેવો ફેરફાર થવાની શક્યતા છે, એ કેવો આપણે એમ કહીએ કે અપેક્ષા ધરાવે છે આવક પ્રત્યે. જો ગ્રાહકને એમ થાય કે ભાઈ દાખલા કે કોઈ સરકારી કર્મચારી હોય તો એને એમ થાય કે હું 2 વર્ષ પછી કે 1 મહિના 6 મહિના પછી હું રિટાયર થવાનો છું અને મારા પ્રોવિડન્ટ ફંડના નાણાં આવવાના છે કે ભાઈ મારા લીવ એન્કેશમેન્ટના પૈસા આવવાના છે અથવા તો મારે અમુક ફિક્સ ડિપોઝિટ છે તે મારી પાકે છે કે આમાંથી ફલાણું આપણે એમ કહીએ કે આવક આવવાની છે. ખેડૂતો પણ એવું વિચારતા કે ભાઈ આ વખતે બરાબર પાક ખેતર પર જાય છે, જોઈ છે કે બરાબર પાક સારો છે આ વખતે અને ભાવ પણ સારા છે, તો હવે આગામી 2 મહિનામાં જ્યારે હાર્વેસ્ટિંગ થવાનું છે, એની કાપણી થવાની છે, ત્યારે મારી પાસે આવક વધારે આવશે. તો ભવિષ્યમાં 2 મહિના પછી અમુક સમય પછી આવક આવવાની છે એવી અપેક્ષાએ વર્તમાન સમયમાં ગ્રાહક પોતાની ખરીદી વધારે છે. બરાબર, કોઈને ઇન્ક્રીમેન્ટ મળવાનું હોય, કોઈને ઇજાફો મળવાનો હોય, કોઈને બોનસ મળવાનું હોય, તો તેવા ટાઈમે શું કરે, આગોતરા ગ્રાહક એવું વિચારે કે ભાઈ 2 મહિના પછી પૈસા આવવાના જ છે ને એટલે અત્યારે ખરીદી કરી નાખે. હા, એનાથી ઉલટું પણ વિચારવાનું કે ભાઈ ગ્રાહકને એવું જો થાય કે ભાઈ અત્યારે જે કમાઉં છું તેના કરતા મારી આવક ઘટવાની છે, બરાબર, એને એવું લાગે કે ભાઈ મારી આવક હવે આગામી સમયગાળામાં ઘટવાની છે, તો એ બહુ વિવેકપૂર્ણ પોતાની આવકનો ખર્ચ કરે, એટલે માંગ ઘટાડી નાખે, કરકસરપૂર્વક કરે કે ભાઈ આગામી સમયગાળામાં મારી આવક આટલા ઘટવાની છે, અત્યારે હું 20,000 કમાઉં છું, હવે મને ભવિષ્યમાં 5,000 રૂપિયા મળે એવા છે, તો એ શું કરે છે, બહુ કરકસરપૂર્વક વિવેકપૂર્ણ વાપરે એટલે વસ્તુની માંગ ઘટે. ઓકે, એ જ રીતે પુરવઠા અંગેની ગ્રાહકની અપેક્ષા. ઓકે, કે ભાઈ ગ્રાહકને એવું થાય કે આ લોકડાઉન હતું, બરાબર, ઘણા લોકો એવું વિચાર્યું હશે કે ભાઈ અત્યારે લોકડાઉન ભૂતકાળમાં 6-8 મહિના ચાલ્યું તો સ્વાભાવિક છે કે દરેક કારખાનાઓ બંધ હતા, એટલે સ્વાભાવિક છે કે પુરવઠો ઉત્પાદન ઓછો થાય અને ઉત્પાદન ઓછું થાય એટલે સ્વાભાવિક છે કે પુરવઠો બજારમાં ઘટવાનો હશે. અથવા તો ઘણી વખત એવું બી થાય કે ભાઈ દાખલા તરીકે પંજાબના ખેડૂતો અત્યારે કેવા રોડ પર છે, બરાબર, ખેતીને સાઈડ પર મૂકી અને અત્યારે બધા કાયદાનો વિરોધ કરવા માટે ધારો કે દિલ્હીમાં છે, અત્યારે પંજાબ હરિયાણાના, કે જ્યાં મુખ્યત્વે ઘઉંની ખેતી થાય છે. ધારો કે આપણે એમ કહીએ કે ખેડૂતો આ રીતે દેખાવો કરે છે, તો એને લીધે તો ધારો કે આપણે એમ કહીએ કે ઘઉંનું ઉત્પાદન ઘટે અને ઘઉંનું ઉત્પાદન ઘટે તો ઘઉંનો પુરવઠો બજારમાં ઘટે, તો ભવિષ્યમાં
જે તે વસ્તુના પુરવઠાની ખેંચ સર્જાય એમ લાગે છે તો વર્તમાનમાં લોકો શું કરે છે? ખરીદી કરીને સ્ટોક કરી દે એનો, એટલે વધારે ખરીદી કરે, માંગમાં વધારો કરે. કે ભાઈ કોઈ જગ્યાએ હડતાલ, કોઈક ઉદ્યોગમાં કે કોઈ જગ્યાએ કર્મચારીઓ, શ્રમિકો, કારીગરો હડતાલ પર હોય, તાળાબંધી હોય, અને એવું લાગે કે ભાઈ ભવિષ્યમાં ઉત્પાદન થવાનું નથી, તો તેવા સંજોગોમાં લોકો શું વિચાર કરે કે ભાઈ અત્યારે આપણે સ્ટોક કરી લો ને, ભવિષ્યમાં જે કંઈ પુરવઠો ઘટે ને વળી વસ્તુ નહીં મળે તો ઓકે, એનાથી ઉલટું પણ વિચારીએ કે ભાઈ આવી કોઈ શંકા કુશંકા નહીં હોય કે ભવિષ્યમાં પુરવઠો તો બરાબર નિયમિતપણે મળવાનો છે, તો ગ્રાહકો વધારે ખરીદી કરતા નથી. ગ્રાહકો શું કરે છે? ખરીદી એની જે જરૂરિયાત પ્રમાણેની છે એ પ્રમાણેની જ કરે, વધારે સ્ટોક કરે નહીં. ઓકે બાળકો, અહીંયાથી અટકીએ આપણે. હવે કાલે પાછા સુપરવિઝન છે, એટલે આપણે પછી મળીશું. તો અહીંયાથી અટકીએ મિત્રો. અને હા, એક અગત્યની મારે તમને વાત કહેવી છે કે કાલે આપણે છે ને એક મોક ટેસ્ટ લઈ લઈએ, બંને પેપરના મિક્સ સવાલો. બરાબર? બંને પેપરના મિક્સ સવાલો હું તમને વોટ્સએપ પર અને આપણી માઇક્રોસોફ્ટ ટીમ જે છે એના ઉપર હું લિંક મોકલીશ, એટલે લિંક તમે ખોલજો અને પરીક્ષા આપજો. ખાલી પ્રેક્ટિસ માટેની ટેસ્ટ. પેલી તો આપણે 4 થી 5મી તારીખની તો છે જ, પણ એ પરીક્ષા કેવી રીતે આપવાની છે એનો અંદાજો તમને આવે એટલે આપણે આવતીકાલે મોક ટેસ્ટ લઈશું. બરાબર? હું અત્યારે મૂકું છું વોટ્સએપ ગ્રુપ પર, એટલે કાલે આપણે જોતા રહેજો. બરાબર? અને પરીક્ષા આપવાની કોશિશ કરજો. કાલે આપણે ટાઈમ લિમિટ નહીં રાખીશું, મોક ટેસ્ટની આપણે લિંક ખુલ્લી રાખીશું સમયના લાંબા ગાળા સુધી, પણ તમને એ પ્રેક્ટિસ થાય એટલા માટે. બરાબર? છે કોઈને કઈ તકલીફ હોય તો બોલો બાળકો. તો અહીંયાથી અટકીએ આપણે.